એક સમાંતર શ્રેણીનો અર્થ જ એવો થાય કે ડિફરન્સ એક સરખો છે. એક સમાંતર શ્રેણીનું 10મું પદ અને 15મા પદનો તફાવત 35 હોય તો આ શ્રેણીનો તફાવત ગોતો. એક શ્રેણીના 10મું પદ, 10મું અને 15મા પદનો તફાવત 35 હોય તો શ્રેણીનો તફાવત ગોતો. ઓકે, શું જવાબ આવશે? 7. જેને નથી સમજાતું એ બોર્ડ પર ધ્યાન આપો. 10મું પદ એટલે કે ટર્મ નંબર 10 કીધી છે. 10, 11, 12, 13, 14 અને 15. આ કઈ છે? ટર્મ નંબર 15. તો અહીંયા ગેપ કેટલી વાર આવ્યો? 1, 2, 3, 4 ને 5. સો આ બેનો તફાવત એટલે ઓબ્વિયસલી આ જે સંખ્યા છે એના કરતા આ સંખ્યા મોટી જ હોય, કેમ કે ડિફરન્સ તમારો એડ થતો જાય છે. એટલે જનરલ સેન્સમાં એવું નહીં, એ સિરીઝ ઊંધી બી હોઈ શકે. ઓકે, સો આપણી વાત એવી ચાલે છે કે આ ડિફરન્સ જે આવ્યો એ 35 નો આવ્યો અને ગેપ કેટલી વાર છે? 1, 2, 3, 4 ને 5 વખત. 5 વખત હરખો ગેપ હોય ધર્મેન્દ્રભાઈ, તો ટોટલ ગેપ 35 નો છે. 35 ના 5 ભાગ કરી નાખો તો 7, 7, 7, 7 ને 7, 7 પંચા 35. તો ગેપ ડિફરન્સ કેટલાનો હોય? તો કે 7 નો ડિફરન્સ હોય. ઓકે છે? સરસ. લખો હજી એક પ્રશ્ન. એક સમાંતર શ્રેણીનું 7મા અને 18મા એક સમાંતર શ્રેણીના 7મા પદ, ચકલી જેવું થઈ ગયું, 18મું નહીં, દાખલો હેલો થઈ જશે. હેલો દાખલો ગણીએ. 7મા અને 18મા પદનો તફાવત 55 55 હોય તો તફાવત ગોતો. અને એક્સરસાઇઝ સી, આ એક્સરસાઇઝ સી કરી દેજો. સિમ્પલ ને. 7મું ને 18મું પદ, તો 18 માંથી 7 જાય તો 11 પદ હશે. સોરી, 11 વખત ગેપ હશે. અને ડિફરન્સ કેટલાનો છે? 55 નો. 11 વખત ગેપ હોય, પોત ગેપ હશે. સિમ્પલ વાત. ચલીએ, એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આપું બીજો. એક સમાંતર શ્રેણીનું 5મું પદ અઢાર હોય, 5મું પદ 18 હોય અને 10મું પદ 38 હોય,
તો આ સમાંતર શ્રેણીનું ચૌદમું પદ ગોતો. દિનેશભાઈ ડિફરન્સ આવ્યો, મને 14મું પદ જોઈએ છે. ઓકે, ચલો શું આવશે જવાબ? સરસ, અલગ અલગ જવાબ આવે છે, મતલબ ગણીએ. શું કીધું? એક શ્રેણીનો પાંચમું પદ, પાંચમું પદ, ટર્મ નંબર 5 આપી છે એ 18 છે, અને ટર્મ નંબર 10 આપી છે એ કઈ છે? 38 છે. તો ગોતવાનું શું કીધું છે? ટર્મ નંબર 14. સો અહીંયા તમે જુઓ, ટર્મ નંબર 5 અને ટર્મ નંબર 10, તો ગેપ કેટલાનો છે? 5 નો, 5 વખત ગેપ હશે, અને સંખ્યા વધે છે કેટલી? 20 વધે છે. તો 5 વખત સેમ કયો આંકડો લો તો એનો ટોટલ 20 થાય? 4 4 4 4. આનો અર્થ એવો થયો કે ગેપ કેટલાનો હશે? 4 4 4 4 નો ગેપ હશે, એટલે સંખ્યા 20 વધી હોય. તો ટર્મ નંબર 10 થી લઈને 14 સુધી 4 4 કેટલી વખત? 4 વખત. ચોકા ચોકા હોળ વત્તા 16 કરી નાખો તમે, તો 38 ને 16, 54. 54 જવાબ આવે. સમજાઈ ગયું બધાને? ના? ઓકે, સરસ. ફરીથી આ પાંચમું પદ છે. આ સમજો, 5 6 7 8 9 અને 10 આવી રીતે છે. તો તમને આ પાંચમું પદ આપેલું છે. પાંચમું પદ કયું છે? તો કે 18. અને આ 10મું પદ કયું છે? તો કે 38. હવે આ જે ગેપ છે એ તો એક સરખો જ હશે. અહીંયા જેટલા વધ્યા એટલા જ અહીંયા વધ્યા, એટલા જ અહીંયા વધ્યા, એટલા જ અહીંયા વધ્યા, એટલા જ અહીંયા વધ્યા. તો વધારો કેટલી વાર થયો? 1 2 3 4 અને 5 વખત વધારો થયો. અને 18 ના 38 થયા તો વધ્યા કેટલા? 20. તો સંખ્યા 18 થી 38 થઈ જાય છે, એટલે સંખ્યા વધે છે 20. અને તમે ગેપ કેટલી વખત એડ કરો છો? 5 વખત. અને પાંચે પાંચ સંખ્યા એક સરખી હોવી જોઈએ. તો 20 ભાગ્યા 5 કરો એટલે ગેપ કેટલાનો છે ખબર પડી જશે. 4 4 નો ગેપ હશે. તો ગેપ 4 4 નો હશે. હવે તમને શું કીધું છે? 11 12 13 અને 14મી સંખ્યા ગોતવાની. એટલે 1 2 3 ને 4 વખત હજી ગેપ એડ કરવાનો. 4 4 4 4 4 વખત એડ કરો એટલે 16. તો આમાંથી તમે ટોટલ 16 એડ કરો એટલે 38 ને 16, આ સંખ્યા તમને 54 એટલે કે 54 મળવી જોઈએ. ઓકે, હા, સરસ. चलिए एक और. પૂછાયેલો પ્રશ્ન લો.
એક સમાંતર શ્રેણીનું છમું પદ અને 17મું પદ, છમું પદ અને 17મું પદ, તો કેટલી વાર હશે ગેપ? 6 થી 17 ની વચ્ચે 11 વખત ગેપ હશે. ઓકે, લખો છમું પદ અને 17મું પદ અનુક્રમે 19 અને 96 હોય. છમું પદ અને 17મું પદ 19 અને 96 હોય તો 25મું પદ ગોતો. આ ક્વેશ્ચન ફોર્મ્યુલામાં દિમાગ બંધ થઈ જશે વૈશાલીબેન. ફોર્મ્યુલા આવો બધો થશે કે ટર્મ નંબર 10 માઇનસ ટર્મ નંબર 15 ડિવાઇડેડ બાય ડિફરન્સ, આવું કંઈક આ જાતે બનાવેલું છે. આમાં શું સૂત્ર હોય? સિસ્ટમ ને જે ટર્મ નંબર 10 છે એમાંથી ટર્મ નંબર 5 તમે માઇનસ કરો અને ડિવાઇડેડ બાય તમે ગેપ કરો કેટલા છે, તો 15 માઇનસ 10. ઉભા રહો, પહેલા આ ગણી લો પછી હું ગણાવું. ચલો સૂત્ર સિસ્ટમથી. લોપ વાળી રીતે. પચીસમું પદ ગોતવાનું સર. 25મું. કોઈ સમાંતર શ્રેણીનું 6મું પદ અને 17મું પદ 19 અને 96 હોય તો 25મું પદ ગોતો. વિપુલભાઈ ગલત જવાબ. ચલો હવે જેને જવાબ ના આવતો બધા મિત્રો બોર્ડ પર ધ્યાન આપો. 6મું પદ કીધું, 6ઠું પદ અને 17મું પદ અનુક્રમે 19 અને 96 છે. આ 19 છે અને આ 96 છે. તો છઠ્ઠી સંખ્યાથી 17મી સંખ્યા તો વધી કેટલી? મતલબ 7, 8, 9, 10 એવી રીતે ટોટલ કેટલી સંખ્યાઓ છે? 11 સંખ્યાઓ વધારો થયો. એટલે ગેપ 11 વખત હશે, 11 ગેપ્સ હશે. અને સંખ્યા વધે કેટલી? 19 ની 96 એટલે 77 સંખ્યા વધી. એક સરખો ગેપ 11 વખત અને એનો ટોટલ 77 થવો જોઈએ. તો 7, 7, 7, 7 નો ગેપ વધે છે. એક વખત 7 નો ગેપ હોય 77 ભાગ્યા 11 કરો તમે એટલે 11 સત્તા 77, 7 નો ગેપ હોય. હવે તમને કીધું છે કે ટર્મ નંબર 25 25મું પદ ગોતવાનું છે. તો 8 વખત બીજા ગેપ એડ થશે. 8 વખત 7, 7, 7, 7 એડ કરો એટલે 8 સત્તુ 56 થાય. 56 તમે એડ કરો એટલે 96 માં 56 ઉમેરો એટલે 152, 152 જવાબ આવે. કઈ બહુ એવું લાગે ને તો હું તો ખરેખર કહું, જયારે શીખતા હોય ને ત્યારે આ સિસ્ટમ કરી દેવાય. કે કયું કીધું? ટર્મ પહેલી 16મી, 6ઠ્ઠી. તો હું તો આમ જ કરી નાખું. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ભલે શીખતા હોય ત્યારે આવી વિધિ કરવી પડે. શીખતા હોય ત્યારે, રાઈટ. અને આ 6 છે તો 5, 4, 3, 2, 1. હું તો 2 દાખલા આવી રીતે ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરીને ગણું કે આ 1, 2, 3, 4, 5, 6. છઠ્ઠું કયું કીધું છે સર? 19.
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17 કયું કીધું છે? 96. 18, 19, 20, 21, 22, 23, 24, 25 તમને કીધા છે ગોતવાનું. તો અહીંયા મને ખબર પડે કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 વખત ગેપ છે. અને સંખ્યા અહીંથી અહીંયા વધી જાય છે 77. દર વખતે 7, 7, 7, 7, 7, 7 નો ગેપ હશે. તો હજી બી અહીંયા 7, 7 નો ગેપ હશે. આ 7 એડ કરો, 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 7 એડ કરો. હું તો કરું સરવાળો 96, પછી મને ખબર પડે કે આ ધંધો ના કરાય. એટલે પછી મારું દિમાગ, હા, મારા દિમાગને ખબર પડે કે આ ધંધો ના કરાય, લાંબુ થઈ જાય. રાઈટ, પછી એ બીજી વસ્તુ એક્સેપ્ટ કરવાનું ચાલુ કરે. રાઈટ, પણ કોન્સેપ્ટ તો દિમાગમાં બેસે કે ઓકે ભાઈ આ 7, 7, 7, 7, 7 નો ગેપ છે. તો આ તમને ગુણાકાર વાળો કોન્સેપ્ટ યાદ આવવો જોઈએ. જ્યારે એકનો એક આંકડો રિપીટેડલી આવે ત્યારે તમે એની જગ્યાએ ગુણાકાર કરો તો ચાલે. એકનો એક આંકડો રિપીટેડલી આવતો હોય ત્યારે ભાગાકાર કરો તો ચાલે. રાઈટ, આપણે ગુણાકાર ભાગાકાર શીખ્યા ત્યારે આવી વાત થઈ હતી. તો આ 7, 7, 7, 7 11 વખત છે એટલે આ 77 આવે છે. ઓકે છે, ચલો ગ્રેટ. અશોકભાઈ, જે ટોપિક ચાલે છે એ સિવાયની કોઈ જ વાત પ્લીઝ અત્યારે ના કરીએ આપણે. મેં ગઈકાલે ઓલરેડી કહી દીધું છે કે આપણો સિલેબસ આવતીકાલે સાંજના લેક્ચર પહેલા પૂરો થાય છે, પ્રોમિસ. ઓકે, હવે એક સિરીઝ જોઈએ, બોર્ડ પર ધ્યાન આપજો. 2 ને 3, 5 ને 3, 8 આ સિરીઝ છે. હવે આ સિરીઝમાં આપણી જોડે શું થતું હતું? 2 અલગ અલગ કેસીસ આવતા હતા. એક કેસ શું હતો કે કાં તો છેલ્લું પદ આપી દેતા હતા અને કાં તો પદ નંબર આપતા હતા. હું આવી રીતે કરીને તમને એવું કહેતો હતો કે કાં તો છેલ્લું પદ 62 છે એવું કહું, કાં તો એમ કહું કે 21 પદો છે એવું કહું. બેમાંથી એક જ વસ્તુ કહેવાશે. 21 પદ કહી દઉં તો 21 પદના આધારે 21મું પદ કયું છે એ મળી જાય, અને કાં તો 21મું પદ આપી દઉં, મતલબ જે છેલ્લું પદ છે એ આપી દઉં તો કુલ કેટલા પદો છે એ મળી જાય છે. બે વસ્તુ આપણે ચેપ્ટરની શરૂઆતમાં શીખ્યા. ધારો કે હું એમ કહું કે અહીંના આ શ્રેણીના 21 પદોનો સરવાળો કેટલો થાય, અથવા તો હું આ જ વસ્તુ કહું કે 2, 5, 8 21મું પદ કયું આવે? 21 પદ છે એટલે ગેપ કેટલી વાર હશે? 20 વખત. ગેપ કેટલાનો છે? 3 નો. 20 વખત 3, 3 નો ગેપ એટલે 20 તરી 60 અને 60 ને 2 62. તો હું એમ કહું કે આ શ્રેણી 62, આ સમાંતર શ્રેણીના બધા જ પદોનો સરવાળો કેટલો થાય? થોડા અક્ષર હારા કાઢો. બધા જ પદોનો સરવાળો ગોતો. તો બોગસ જ આયા. તો આ એક શ્રેણી તમને આપેલી છે, આનો સરવાળો ગોતવાનો છે. તો આ બે સેમ જ પ્રશ્ન છે, રાઈટ? એ આવી રીતે પણ પૂછી શકે અને આવી રીતે પણ પૂછી શકે. 21 પદ આપ્યા છે તો 21 પદ ઉપરથી તમારે ફરજિયાત છેલ્લું પદ કયું છે એ ગોતવું જ પડશે. અને આ આપેલું છે તો એ કેટલામું પદ છે એ ગોતવું જ પડશે. એટલે આ આપ્યું હોય તો આ ગોતવું પડે, આ આપ્યું હોય તો આ ગોતવું પડે. ટૂંકમાં બે વસ્તુ તમને મળી જાય પછી તમે સરવાળો ગોતી શકશો. સરવાળા માટેનું એક સૂત્ર સિસ્ટમ છે, પણ એ સૂત્ર સમજાવતા પહેલા મેં હમણાં તમને કીધું એવી રીતે કે આપણે કોન્સેપ્ટ સમજીએ. જો કોન્સેપ્ટ સમજાઈ જશે ને તો મજા આવશે, તો તમારે કોઈ સૂત્ર ગોખવું નહીં પડે. હું તમને એવું કહું કે 10 ને 5 15 ને 5 20 ને 5 25 ને 5 30 એક સિરીઝ છે જેમાં ડિફરન્સ એક સરખો છે, એટલે આને આપણે સમાંતર શ્રેણી કહી જ શકીશું. 5 નો ગેપ છે કુણાલભાઈ. ઓકે, આની એવરેજ કેટલી થાય? સરેરાશ 20 થાય. આપણે આજથી હજારો વર્ષો પહેલા શીખ્યા હતા કે જ્યારે ડિફરન્સ એક સરખો હોય ત્યારે જે વચ્ચોવચ હોય એને આપણે સરેરાશ કહીએ છીએ. હવે બીજી વસ્તુ સમજાવું તમને કે આ પહેલું અને છેલ્લું પદ છે, આની એવરેજ કેટલી થાય? 20, 10 ને 30 40, અને બે જ સંખ્યા છે, 40 ભાગ્યા 2 એટલે 20. અચ્છા, આ બે ની એવરેજ કેટલી થાય? 20.
તો કોઈ પણ સિરીઝ હોય, આખી સિરીઝના પહેલા અને છેલ્લા પદની જે એવરેજ હોય ને એ આખી સિરીઝની જ એવરેજ હોય. 12, 14, 16, 18, 20, 22, 24, 26 અને 28, 9 પદો છે. એની એવરેજ કેટલી થાય? 20. તમે પહેલા અને છેલ્લા પદની એવરેજ ગોતો, કેટલી થાય? 12 અને 28 નો ટોટલ 40 ભાગ્યા 2 એટલે 20. પહેલેથી બીજું એટલે આમ આ બાજુથી આમ આવો ને આ બાજુથી આમ આવો, એની એવરેજ કેટલી થશે? 20. હજી એક આમ આવો ને એક આમ આવો, આની એવરેજ કેટલી થાય? સોરી, અહીંયા અને આની એવરેજ કેટલી થાય? 20 જ થાય. અચ્છા, ટોટલ બધાનો 40 જ થાય. આમ આવો તો 40, આમ 40, આમ 40. કેમ? કેમ કે અહીંથી 2 વધે છે, પેલી બાજુથી 2 ઘટે છે, તો એનું એ જ થઈ જવાનું છે. પાછા આમ જાઓ એટલે 2 વધે ને આમ આવો એટલે 2 ઘટે છે, પાછું એનું એ જ થવાનું છે. ઓકે, સો હું કહેવા ટૂંકમાં એ માંગુ છું કે આ પહેલું પદ અને છેલ્લા પદની જે એવરેજ હોય એ જ આખી સિરીઝની એવરેજ હોય. તો આ એક પ્રકારની સમાંતર શ્રેણી જ કહેવાય કે ડિફરન્સ તો એક સરખો જ છે, બબે નો ડિફરન્સ. તો ધીસ ઇઝ સમાંતર શ્રેણી ઓનલી. અને કોઈ પણ સમાંતર શ્રેણી હોય એની એવરેજ એ આ પહેલા અને છેલ્લાની એવરેજ હોય ને એ જ આખા સમાંતર શ્રેણીની એવરેજ હોય. તો પહેલાની છેલ્લાની એવરેજ કેવી રીતે મળશે? તો કે પહેલું પદ એટલે એ, છેલ્લું પદ એટલે કે લાસ્ટ પદ એટલે કે એલ, એ બંનેની એવરેજ એ જ આખી સિરીઝની એવરેજ થઈ. અચ્છા, હવે હું તમને કહું કે ધારો કે આ સિરીઝ છે, ઉપરવાળી સિરીઝ, એની એવરેજ કેટલી છે? 20. તો એનું ટોટલ કેટલું હોય? તો કે જેટલી સંખ્યા હોય, 5 સંખ્યાની સિરીઝ છે તો 20 ગુણ્યા 5. 7 સંખ્યાની સિરીઝ હોય તો 20 ગુણ્યા 7. 6 ની શ્રેણી હોય તો 20 ગુણ્યા 6. સરેરાશમાં આવી વાત થઈ હતી ને કે સરેરાશ ગુણ્યા સંખ્યા એટલે સરવાળો મળી જાય. મિતભાઈ, એવી આપણે વાત થઈ હતી. તો અહીંયા 5 સંખ્યા છે તો 20 ગુણ્યા 5 કરો તમે તો ટોટલ મળી જશે તમને 100. સેમ એવી રીતે આ કેટલી છે? આની એવરેજ 20 છે, સંખ્યા કેટલી છે? 9. તો 20 ગુણ્યા 9 કરી દેવાના. તો આ જે એવરેજ આવી, એવરેજના ગુણ્યા શું થશે? જે સંખ્યા છે એ, જેટલી સંખ્યા હોય એટલાથી ગુણી નાખો. તો આ એનું સૂત્ર થઈ ગયું. સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર મળી ગયું તમને. એનું સૂત્ર આવી દે છે, સમ એન, એસએન લખાય. તમને આ ચેપ્ટરમાં બધે ટીએન અને એસએન દેખાશે. ટીએન એટલે ટર્મ નંબર, આ નંબરનું પદ ગોતો, અને એસએન એટલે કે સમ ઓફ એન ટર્મ્સ, આટલા પદોનો સરવાળો ગોતો. એસ એટલે સમ, ટી એટલે ટર્મ. ઓકે છે? તો અહીંયા આ સરવાળો છે. તો આ તમારું સૂત્ર થઈ ગયું, સમ ઓફ એન નંબર્સ. તો એનું સૂત્ર છે કે જે સંખ્યા છે એટલી ગુણ્યા એની સરેરાશ. તો આ એક સૂત્ર લખવું હોય તો લખી રાખજો, મને આની જરૂર નથી. આ મને કોન્સેપ્ટ ખબર એટલે સૂત્ર હું જાતે બનાવું. એક સૂત્ર લખવું હોય તો લખી રાખો, પછી હું પ્રીવિયસ ક્વેશ્ચનમાં જાઉં. સર આજે સિલેબસ નહીં પતે. અશોકભાઈ, મેં કીધું સિલેબસ કાલે પતશે, તો એનો અર્થ એવો જ થયો મારા ભાઈ કે સિલેબસ આજે નહીં પતે. ઓકે, ચલો, એની ચિંતા નહીં કરવાની પાર્થભાઈ, એ બધું એડજસ્ટમેન્ટ થઈ જશે. એકદમ વ્યાજબી પ્રશ્ન છે તમારો, પણ એ બધું જ એડજસ્ટમેન્ટ આ સૂત્રમાં થઈ જશે. ડોન્ટ વરી. એક ભાઈનો પ્રશ્ન છે કે આ 9 ના બદલે 8 આપ્યા હોય તો એ આંકડાઓ એડજસ્ટ થઈ જશે. ડોન્ટ વરી, હું સમજાવું કેવી રીતે. જેમ કે આ જ પ્રશ્ન ગોતવાનો કીધો છે, આનું સૂત્ર શું થશે? સંખ્યા ગુણ્યા સરેરાશ. તો આની સરેરાશ શું થાય? જેમ કે આ 21 પદોનો સરવાળો કીધો છે તમને, તો તમને અહીંયા સંખ્યા આપેલી છે પણ, અને પહેલું પદ એ છે તમારી જોડે, છેલ્લું પદ નથી, તે તમારે ગોતવું પડે, ભાગ્યા 2. અને બીજા કેસમાં શું થાય કે પહેલું પદ એ આપેલું છે વત્તા છેલ્લું પદ એ આપેલું છે, એટલે એની એવરેજ મળી જશે, પણ સંખ્યા કેટલી છે એ તમારે ગોતવી પડે. એટલે જો સંખ્યા આપેલી હોય તો છેલ્લું પદ ગોતવું પડે, છેલ્લું પદ આપેલું હોય તો સંખ્યા ગોતવી પડે. બે ગોતતા તમને મને હવે આવડે છે. ઓકે છે? સરસ. તો હવે આ સિસ્ટમ ફોલો કરવાની છે. જો આ આપ્યું હોય 21 પદો, તો મને ખબર પડે કે ભાઈ 20 વખત ગેપ છે, તો અંદરનો 20 તરી 60, 60 ને 2 62. પહેલું પદ 2 હોય, છેલ્લું પદ 62 હશે.
પહેલું પદ 2, છેલ્લું પદ 62. અને જો 62 આપેલું હોય મને ખબર પડે કે 62 માંથી 2 જાય તો 60, ગેપ કેટલી વખત? 30 વખત. સોરી, ગેપ કેટલા? 60 નો. કેટલો? 3 નો. તો 20 વખત ગેપ હશે તો 20 ને 1 21. તો સંખ્યા કેટલી હોય? 21. તો આ કેસમાં હું અહીંયા 21 મૂકીશ. અને હવે હું સાદુરૂપ આપું કે 21 ના 21 ને આ બેનો એવરેજ કાઢો તમે તો 31 ને 1 32. આ મેં શું કર્યું એમાં ના પડતા 62 ને 2 64 ભાગ્યા 2 એટલે 32 કર્યા. 32 ગુણ્યા 21 તો 672 ગુણાકાર આવશે. ઓકે છે? ઓકે. મેં કાંઈ નથી કર્યું. મેં એકચ્યુઅલી એવું કર્યું છે કે 2 વત્તા 62 ભાગ્યા એની એવરેજ કરવાની છે. તો જ્યારે આ બે સરવાળો હોય ને તો તમે બે ને તમારે બે છેદ ઉડાડવા પડે. તો 2 એકા 2 અને 32, સોરી 31 દુ 62, તો 31 ને 1 32. એવી રીતે કરીને મેં છેદ ઉડાડ્યો છે. ઓકે છે? અને હવે તમે આ બંનેનો ગુણાકાર કરો તો 672 આ તમારો જવાબ આવે. બે એક્ઝામ્પલ હું ફરી સમજાવું પછી તમને કોન્ફિડન્સ આવશે કે હું શું કહેવા માંગુ છું. એક હું પદ વાળું આપું છું અને એક હું પહેલું છેલ્લું પદ આપી દે એવી રીતે આપું છું. તમે ખાલી બોર્ડ ઉપર ધ્યાન આપો. 9, 14, 19 આના પ્રથમ કેટલા પદ લો? બોલો વિષ્ણુભાઈ, કેટલા પદ લો? ઓ માય ગોડ, અઘરું બનાવ્યું. આના પ્રથમ 89 પદોનો સરવાળો કેટલો થાય? છેલ્લે ગુણાકાર કરવાનો તો તમને જ કહીશ. આનો સરવાળો ગોતવાનો છે. તો આનો સરવાળો શું? સંખ્યા ગુણ્યા સરેરાશ. તો 89 પદો છે તો સરવાળો એટલે શું થાય કે સંખ્યા ગુણ્યા સરેરાશ. આવું થશે. તો સંખ્યા કેટલી છે? 89. એ તો મને ખબર જ છે. ગુણ્યા સરેરાશ. સરેરાશ માટે શું કરવું પડશે કે પહેલું ને છેલ્લું પદ એની એવરેજ હશે ભાગ્યા 2. પહેલું પદ મને ખબર છે 9, છેલ્લું પદ નથી ખબર, તો એ મારે ગોતવું પડશે. છેલ્લા પદ માટે શું કરવાનું? 89 પદો છે, ડિફરન્સ કેટલી વાર હશે? 88 ટાઈમ્સ. 88 વખત ડિફરન્સ હશે. 88 વખત કેટલાનો ડિફરન્સ હશે? 5 5 નો. તો 88 5 440. તો ડિફરન્સ 440 હશે. 9 માં 440 ઉમેરો એટલે 449 હશે. છેલ્લું પદ તો પહેલું પદ 9 છે, છેલ્લું પદ કેટલું હશે તો કે 449. તો 89 ના 89 આવશે ગુણ્યા આ બેનો સરવાળો 449 અને 9 458 ભાગ્યા 2. તમે અહીંયા છેદ ઉડાડો એટલે 229. બસ આ બેનો ગુણાકાર કરી નાખો એટલે જે આવે જવાબ 229 ગુણ્યા 89. હવે ખાસ ધ્યાન રાખો કે 229 ગુણ્યા 89 મજૂરી કરાય નહીં. ખાલી ઓપ્શન ઉપર નજર મરાય, છેલ્લો આંકડા વાળો જવાબ, લાસ્ટ ડિજિટ વેરીફાઈ કરાય. તો 90 1, છેલ્લે 1 હોય ને એવો જવાબ. અને ગેરંટી માની કહું તમારી એક્ઝામમાં છેલ્લે 1 હોય એવો એક જ ઓપ્શન હશે 100%. બરોબર છે? તો જ્યારે આ સ્ટેપ આવે ત્યારે તમારે લાસ્ટ ડિજિટ થી ગુણાકાર કરી નાખવાનો છે. તો અહીંયા આપણે 89 પદ આપ્યા હતા. હવે હું એક કામ કરું છું કે હવે હું છેલ્લું પદ આપી દઉં છું. સર બેકી સંખ્યામાં પદ આપ્યા હોય તો કઈ નહીં, આ 89 ના બદલે તમે 88 કરી નાખો તો અહીંયા 88 થઈ જાય. તો આ જવાબ 440 આવત કદાચ. તો અહીંયા આની જોડે છેદ ઉડી જાય 44. ડોન્ટ વરી, સિસ્ટમ તો આજ ફોલો કરવાની હોય. બેકી આપે, એકી આપે, વોટ એવર આપે, સિસ્ટમ આજ ફોલો થશે. એપી અને જીપી સિવાયના કોઈ પણ પ્રશ્નનો જવાબ હું અત્યારે નહીં આપી શકું. ક્ષમા, ખોટું ના લગાડવું કોઈએ પ્લીઝ. ધારો કે એમ કહું કે 7, 11, 15 અને 95 આ સમાંતર શ્રેણીનો સરવાળો કેટલો થાય? એક શ્રેણી છે 7, 11, 15, 100, 100, 100, 195 સુધી. આનો સરવાળો કેટલો થાય એ ગોતવાનો છે. તો સરવાળો એટલે શું? સંખ્યા ગુણ્યા સરેરાશ. તો મને સરેરાશ તો મળી જ જશે. પહેલું પદ ને છેલ્લું પદ 7 + 95 ભાગ્યા 2 ગુણ્યા સંખ્યા. સંખ્યા મને નહીં ખબર પણ એવરેજ તો મળી જશે. 95 × 7 102. 102
102 ભાગ્યા 2 એટલે 51. પણ હવે સંખ્યા કેટલી છે તો ગોતવી પડશે. કેવી રીતે કે ભાઈ 7 ના 95 થયા તો સંખ્યા વધી કેટલી 88. કેટલાનો ગેપ યો 4 4 નો. 88 ભાગ્યા 4 એટલે ગેપ કેટલી વાર હશે 22 વખત. હવે ગેપ 22 વખત છે તો સંખ્યા કેટલી હશે 23. તો અહીંયા 23 કરી દો. 23 ગુણ્યા 51 1173 થાય કદાચ. અને કાં તો પછી 3 એકા 3 છેલ્લે 3 હોય જવાબ. ઓકે છે. ગુણાકાર માટે તો ખાલી આ એક ચેપ્ટરમાં નથી કહેતો, કોઈ પણ ચેપ્ટરમાં તમને એવી ખબર પડે ને કે હવે ગુણાકાર કરીશ એટલે જે આવે જવાબ ત્યારે લાસ્ટ ડિજિટ જ લગાવવાનો રહેશે. ઓકે છે, સરસ. આપું તમને લોકોને એક દાખલો. પાર્થભાઈ ચલો બેકી સંખ્યામાં પદ આપ્યા હોય ને એવો એક દાખલો ગણીએ. 8 11 14 ડોટ 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 ના પ્રથમ 22 પદોનો સરવાળો ગોતો. સંખ્યા હિરણભાઈ આપણે લેક્ચરની શરૂઆતમાં ગણ્યો ને એવી જ રીતે, રાઈટ. ફરીથી એક વખત ટ્રાય કરું, જેને સમજાઈ ગયું એ લોકો આગળ વધી શકો છો, બાકી બોર્ડ પર ધ્યાન આપો કે સંખ્યા 23 કેવી રીતે આવી. તો હિરણભાઈ જેનાથી આપણે સેશનની શરૂઆત કરી હતી ને એ જ વસ્તુ કે ભાઈ આ 7 ના 95 થયા તો શું થયું 88 નો વધારો થયો. ગેપ કેટલાનો છે તો કે 4 4 નો. વધારો 88 નો થાય છે તો 4 4 નો ગેપ થાય તો કેટલી વખત ગેપ આવ્યો હશે તો કે 22 વખત ગેપ આવ્યો હશે. જેટલી વખત ગેપ હોય એના કરતા સંખ્યા એક વખત વધારે હોય તો 22 ને 1 23 એવું થશે. થોડું હેવી ચેપ્ટર છે કદાચ એવું લાગે, એટલે જ કદાચ આને મેં લાસ્ટમાં રાખ્યું છે. યસ હિરણભાઈ, પરફેક્ટલી રાઈટ. ડિફરન્સ ભાગ્યા ગેપ +1. ચાલો બોર્ડ પર ધ્યાન આપજો. 8 ને 3 11 ને 3 14 આવી રીતના પ્રથમ 22 પદોનો સરવાળો ગોતો. સંખ્યા ગુણ્યા સરેરાશ એટલે સરવાળો થાય. સંખ્યા ગુણ્યા સરેરાશ તો સંખ્યા કેટલી છે 22 ગુણ્યા એવરેજ એટલે શું તો કે પહેલું પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2. તો આ જે છેલ્લું પદ છે એ મારી પાસે નથી તો એ મને કેવી રીતે મળશે તો કે પેલું tn વાળું સૂત્ર લગાવવું હોય તો લગાવી શકો કે tn એટલે a + n - 1 * d. તો
તો 22મું પદ મારે ગોતવું છે. એ એટલે પહેલું પદ શું થશે? 8 વત્તા n એટલે 22 પદો. 22 માઇનસ 1 એટલે 21. અને ડિફરન્સ કેટલાનો છે? તો કે 3 3 નો. 3 જ છે ને ડિફરન્સ. 8 ને 3, હા. 21 તરી 63, તો 63 ને 8 71, 71. તો અહીંયા લખી દઈશું પ્રેમથી 71. અને છેદુડાડો. મોઢે ગણવું હોય તો થાય કે ગેપ 3 3 નો છે. 22 પદ છે એટલે 21 વાર ગેપ હશે. 21 તરી 63. 63 માં તમે 8 ઉમેરો એટલે 71. 71 લખી નાખે. અહીંયા છેદ ઉડાડો એટલે અહીંયા 11 છેદ ઉડશે. તો 11 આવશે ગુણ્યા 71 અઠ્ઠા 568. 568 ગુણ્યા 11 કરો, જે આવે જવાબ. અરે 79. એ તો હું ચેક કરું છું તમારું કોનું ધ્યાન અહીંયા છે. બરોબર, 79. તો હવે તમે ટોટલ કરો એટલે 9 ના 9, 9 7 16 નો છગડો વધી પડી 1, 869. 869 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે છે? સરેરાશ પોઈન્ટમાં હવે કોઈ દી નહીં આવે, ડોન્ટ વરી. સરેરાશ પોઈન્ટમાં એટલે સરેરાશ નહીં ગોતવાની સર, અહીંયા ડાયરેક્ટ છેદ ઉડાડી દેવાનો. કાં તો આ છેદ અહીંયા ઉડી જશે, કાં તો આના ટોટલમાં છેદ ઉડી જશે. કોઈ એક જગ્યાએ છેદ ઉડી જશે, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. આંકડો સેટ થઈ જશે. આ સૂત્ર મૂકીને તો ગણ્યું સર, દ્રષ્ટિબેનના સૂત્ર જ મૂક્યું બકા. ધીસ ઇઝ સૂત્ર ઓનલી. સંખ્યા ગુણ્યા સરેરાશ. સરેરાશ કેવી રીતે આવ્યું? તો કે આ સંખ્યા એટલે n થાય, સૂત્ર એટલે a પ્લસ l બાય 2. ઓકે, સરસ. તો આના સાથે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આ થયું એરિથમેટિક પ્રોગ્રેશન, એટલે કે સમાંતર શ્રેણી. એવી રીતે બીજો એક કોન્સેપ્ટ છે, ધેટ ઇઝ સમગુણોત્તર શ્રેણી, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. અને ત્રીજો કોન્સેપ્ટ આવે છે હાર્મોનિક પ્રોગ્રેશન, એપી, જીપી ને એચપી. તો એચપી આપણા માટે કઈ લેવા દેવા નથી, રાઈટ? આપણે સમજીએ હવે જીપી એટલે કે સમગુણોત્તર શ્રેણી. 2 મિનિટમાં સમગુણોત્તર શ્રેણી પૂરી કરું છું. કેમ? તો કે મેં ઓલરેડી શીખવાડેલું છે તમને સમગુણોત્તર શ્રેણી. જીપી આપણે શીખી ગયા છીએ બધા. આવી રીતે ક્યારે બે ભરવાડ ક્યારે હું તમને રકમ આપું એટલે તમે કહેશો કે ચાલી ગયું છે કે નથી ચાલી ગયું. 3 પ્રશ્નો લખું છું આપણી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. એ 3 કોન્સેપ્ટ, 3 ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ 3 માંથી જ એક પૂછાશે એવું મને અત્યારે લાગે છે. 8 અને 12 નો ત્રીજો ગુણોત્તર ગોતો. ચાલી ગયું છે ઓબ્વિયસલી. ક્વેશ્ચન નંબર 2, 10, 15 અને 18 નો ચોથો ગુણોત્તર ગોતો. ચાલી ગયું છે? ચાલી ગયું છે. અને હું તમને એવું કહું કે 8 અને 18 નો ગુણોત્તર મધ્યક ગોતો. ચાલી ગયું છે? ચાલી ગયું છે. તો ગુણોત્તર શ્રેણી પૂરી. યસ, આમ ગુણોત્તર શ્રેણી એક આખું લાંબુ ચેપ્ટર છે. ઇવન આપણે જે એરિથમેટિક પ્રોગ્રેશન સમાંતર શ્રેણી જોયું એ બી બહુ લાંબુ ચેપ્ટર છે, રાઈટ? પણ આપણે આપણી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાન રાખવાનું છે. આ જ વસ્તુ આપણા માટે કામ નહીં. ગુણોત્તર જીપી માટે મને એવું લાગે છે કે આટલું જ પૂછાય. અને આજના લેક્ચરની બહાર કાંઈ પણ આવે તો 3 તાલીનું માન આપીને મૂકી દેવાનું, બરોબર છે? ધીસ ઇઝ પાર્ટ ઓફ અવર સ્ટ્રેટેજી. છતાંય કોઈ એમ કહો કે ના ના મારે તો આખું ચેપ્ટર શીખવું છે, તો લેક્ચર પતાવીને ખાનગી મળજો, બરોબર છે? અને મારું માનો ને તો ખાનગી મળવું હોય તો તમારી એક્ઝામ પૂરી થાય ને પછી મળવાનું રહેશે, રાઈટ? અત્યારે મહેરબાની કરીને આમાં ના પડો. ઓકે, આનો જવાબ શું આવશે? 8 અને 12 નો ત્રીજો ગુણોત્તર. 8 અને 12 નો ત્રીજો ગુણોત્તર આવશે. આપણે આવી રીતે ગણતા હતા કે એ તો નીચે જ આવે, ઉપર 12 ગુણ્યા 12. ક્વેશ્ચન 2, એ તો નીચે જ આવે, ઉપર 15 ગુણ્યા 18. અને ગુણોત્તર મધ્યકમાં શું કરતા હતા? 2 નો ગુણાકાર કરીને વર્ગમૂળ. ઓકે છે? 18 × 144 નું વર્ગમૂળ આવશે 12. એકચ્યુઅલી સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીમાં તફાવત શું છે એ ખાલી તમને સમજાવી દઉં. કે હું એમ કહું કે 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 આવી રીતે ચાલ્યા રાખે, તો જ્યારે એક સરખા આંકડાઓ પ્લસ થતા હોય
ત્યારે તમે એને સમાંતર શ્રેણી કહો છો. બીજી છે જીપી એટલે સમ ગુણોત્તર શ્રેણી કહેવાય એને. આમાં સેમ આવી જ રીતે સેમ વસ્તુ ચાલે, પણ એમાં ગુણાકારનો સંબંધ અથવા તો ભાગાકારનો સંબંધ હોય. ધારો કે હું તમને એવું કહું કે 2 ગુણ્યા 2, 4 ગુણ્યા 2, 8 ગુણ્યા 2, 16 આવી રીતે ચાલ્યા કરે. આને સમગુણોત્તર શ્રેણી કહેવાય. આ એટલે આ કોન્સેપ્ટ સમજાવું છું કે હળવેકથી નાનકડો કોઈ ચકલી જેવો પ્રશ્ન આપણે સમજ્યા એની બહારનો પૂછે તો આ દિશામાં વિચારીને તમે જવાબ આપી શકો. આટલું આપે ને તમને એમ કે આનું 8મું પદ ગોતો, તો મારે આનું એક સૂત્ર આવે. મારે સૂત્ર ગોતવું જ નથી, મારે સૂત્ર યાદ જ નથી રાખવું, મારે પ્રેમથી ગણી નાખવાનું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128. કેટલામું કીધું છે? 1 2 3 4 5 6 7 8મું કીધું છે, તો 128 દુ 256. આ જવાબ. મારે કઈ સૂત્ર યાદ રાખવું જ નથી, આ જવાબ. ઓકે છે. સમગુણોત્તર શ્રેણીમાં ગુણાકારનો સંબંધ ચેક કરવાનો, અને એકવાર જે ગુણાકારનો સંબંધ હોય એ આજીવન ચાલ્યા રાખે. સમાંતર શ્રેણીમાં સરવાળાનો સંબંધ હોય એ આજીવન ચાલ્યા રાખે. ઓકે છે. અહીંયા મને એવું કહી દેવામાં આવે કે 5 તરી 15 તરી 45 આ સમગુણોત્તર શ્રેણીનું 25મું પદ ગોતો, એવું કોઈ દી નહીં કે. કોરા કાગળ પર લખી આપો કે 25મું પદ નહીં ગોતાવડો. ગોતાવડો હશે 6ઠું કે 7મું પદ. રાઈટ. ધારો કે મને કહી દે કે 7મું પદ ગોતો, તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું, ચોથું, 5મું, 6ઠું, 7મું. તો આના ગુણ્યા શું થશે? 3. એના ગુણ્યા શું થશે? 3. એના ગુણ્યા શું થશે? 3. એના ગુણ્યા શું થશે? 3. આનો અર્થ શું થયો? 3 તરી 9 તરી 27 તરી 81, 45 ગુણ્યા 81 કરી નાખવાનો. જે આવે જવાબ. એકમનો અંક 5 એકા 5, છેલ્લે 5 વાળો જવાબ. સમજ્યા તમે મેં શું કીધું એ? રાઈટ. ધીસ ઇઝ સમગુણોત્તર શ્રેણી. ધારો કે અહીંયા તમને એવું કહી દે કે આ 2 પછી 10 પછી 50, તો શું છે? શું સંબંધ છે? ગુણ્યા 5 નો સંબંધ છે. તમને એવું કહી દીધું કે ભાઈ 9મું પદ ગોતો, તો 9મું પદ ગોતો તો ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલી વાર આવે? 8 વાર આવે. તો 5 5 કેટલી વખત આવે? 8 વખત. અને ગુણ્યા 2 એવું જ છે, પહેલા પદથી જ ચાલુ. તમે પહેલા ગુણ્યા 5 એવું 8 વખત આવશે ને શરૂઆત ક્યાંથી થાય છે? 2 થી. એટલે એકચ્યુઅલી આમાં એ આખું હવે આ મેં સૂત્ર જ બનાવી દીધું. રાઈટ. આપણે એમાં નહોતું જ પડવું. 5 ની 8 ઘાત. 5 ની 8 ઘાત એટલે શું થાય કે 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત, એવું થાય. 5 ની 8 ઘાત એટલે 5 2 વખત 2 વખત 2 વખત 2 વખત 5 8 વખત ગુણ્યા 2. તો આ શું થાય? 5 25 અને 5 25 25 25. તો 25 ગુણ્યા 25 એટલે 625 ગુણ્યા 25 ગુણ્યા 25 એટલે ફરીથી 625 અને ગુણ્યા 2. તો 625 ગુણ્યા 2 એટલે 1250 ગુણ્યા 625. ખૂણો પકડી લેવાનો પછી. નગર પછી એકમનો અંક અથવા તો ડિજિટ સમ સિસ્ટમ ફોલો કરવાની. ઓકે છે. સો ધીસ ઇઝ વોટ વી કોલ સમગુણોત્તર શ્રેણી. એકવાર પ્રશ્ન પૂછાયો હતો કે એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ 216 છે અને એના પછીનું છઠ્ઠું પદ 7700 સમથિંગ છે, 7766 કેવું કંઈક કીધું હતું. તો 5મું પદ ગોતો. એક્ઝેક્ટલી આ સીધો 6 નો ઘન દેખાવો જોઈએ. 216 એટલે 6 નો ઘન છે, એટલે આ 6 નો ઘન છે. તો અહીંયા શું હશે? આ 216 છે, આ 6 નો ઘન થયો. અહીંયા 6 નો વર્ગ હશે એટલે કે 36 હશે, એના ગુણ્યા 6 કર્યું હશે. એના આગળ શું હશે? 6 ની 1 ઘાત, તો કે છગડો હશે, તો આના ગુણ્યા 6 કર્યું હશે. એના આગળ એકડો હશે. 1 ગુણ્યા 6 6, 6 ગુણ્યા 6 ગુણ્યા 6, તો 216 ગુણ્યા 6 કરો એટલે જે આવે જવાબ 1296 આવે. યસ. સમજ? મેં કઈ કીધું નથી, તમે કઈ સાંભળ્યું નથી. બરોબર છે. આપણે જઈએ સીધા ખેર. ઓકે છે. આજે જે ચેપ્ટરમાં સમજ્યા એટલા દાખલા ફરીથી અને બીજા જે દરેક ટાઈપના 3 3 4 4 એક્ઝામ્પલ અમે લોકો તમને આપી દઈએ છીએ. એ ખાલી તમે ગણવાની પ્રેક્ટિસ કરી લેવાની, એટલે વાર્તા પૂરી. પછી લાંબુ કાંઈ નહીં કરવાનું. ઓકે છે. મળીએ આપણે લોકો સાંજે 4 ને 5. આભાર.